જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરશું મગફળીની અંદર પહેલો દવાનો ડોઝ કયો મારવો એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરશું। તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। અત્યારે આમ જોવા જઈએ ખેડૂત મિત્રો તો અત્યારે મોસ્ટ ઓફલી બધાની માંડવી છે એ 30 દિવસ આજુબાજુની થઈ ગઈ છે। તો એની અંદર અત્યારે મુખ્યત્વે શું પ્રશ્ન જોવા મળે તો એક તો ઈયળનો પ્રશ્ન જોવા મળતો હોય બધા ખેડૂતને, અને જે આપણે ટીકા ગેરું કહીએ જે પાનની ઉપર જે આપણે ટપકાનો રોગ કહેતા હોઈએ એ પણ જોવા મળશે। તો એના માટે આપણે કઈ દવા છાંટેલી છે અને કઈ દવા અત્યારે છાંટીએ તો આપણને સારું પરિણામ મળે, તો ચાલો આપણે હવે એ દવા જોઈ લઈએ। દવા જો આપણે આ 3 દવા છાંટેલી છે એની વાત કરીએ। પહેલું તો આપણે ઈયળ માટેનું જોવા જઈએ મિત્રો, ઈયળ માટે અત્યારે આપણે છાંટેલું છે જે આ બાયો રીમ કરીને આવે છે। આ એક બાયો પ્રોડક્ટ છે જે નીમ ઓઇલ બેઝ આવે, ઇસી કોન્ટેક્ટિંગ આવે છે, જે 300 ppm વાળું આવે, જે ઇન્સેક્ટિસાઇડ કહેવાય, જે ઈયળ માટે આ બેસ્ટ રિઝલ્ટ આપે છે। ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય મિત્રો, અત્યારે આમાં ઈયળનો કંઈ એવો એટેક જોવા મળતો નથી, નોર્મલ એટેક છે, પણ ઘણા ખેડૂત મિત્રો અત્યારે આમાં કોરાજન ને એવી મોંઘામેલી દવા નાખતા હોય। આપણે તમે અહીંયા જોઈ શકો આ ઈયળમાં ખૂબ સારું એવું આપણને પરિણામ જોવા મળ્યું। જો આ ઈયળ અહીંથી વહી ગઈ છે। અત્યારે નાની ઈયળ હોય જેથી કરીને આપણે કોઈ પણ બાયો પ્રોડક્ટ વાપરશું તો પણ આપણને એની અંદર સારું રિઝલ્ટ મળશે। તો અત્યારે કોઈ એવો હેવી ડોઝ મારવાની જરૂર નથી, કોરાજન, પ્લેથોરા અથવા વિભાજન એવી હેવી કોઈ દવા છાંટવાની જરૂર થતી નથી। નોર્મલ અત્યારે આ ટાઈપનું બાયો પ્રોડક્ટ હોય જે એ આપણે પહેલાં સ્પ્રેની અંદર ઉપયોગ કરીએ તો એની અંદર આપણને ખૂબ સારું એવું પરિણામ મળે છે। બીજું આપણે વાત કરીએ મિત્રો, જે આપણે પાનના ટપકામાં ને જે રોગ આવતો હોય ગેરુ ટીકા અથવા આપણે જે રાતળ ને એ કહેતા હોય, તો એના માટે આપણે આ જોઈ શકો તમે સુદર્શન કંપનીનું છે, આપણે રેપ્ટર કરીને છે। એની અંદર આપણે કન્ટેન્ટ જોવા જઈએ મિત્રો તો જે એઝોક્સોટ્રોબિન છે 18% અને ટેબુકોનાઝોલ છે 18.3% છે, જે SC ફોર્મ્યુલેશનમાં આવે છે। આનું પણ મિત્રો ખૂબ સારું એવું કામ છે। આ થોડોક હેવી ડોઝ થઈ જાય, પણ હેવી ડોઝનું કારણ છે મિત્રો અત્યારે મગફળી આપણી મહિનાથી આજુબાજુની થઈ ગઈ, તો અત્યારે હેવી ડોઝ એક આપી દઈએ તો એનું રિઝલ્ટ બહુ સારું મળે। ઘણા ખેડૂત મિત્રો અત્યારે નોર્મલ આપતા હોય, તો નોર્મલથી થોડુંક હેવીમાં જો ડોઝ આપી દીધા, મુખ્યત્વે મગફળીની અંદર 2 જ ફૂગનાશકની જરૂર પડતી હોય, તો જો અત્યારે થોડોક હેવી ડોઝ આપ્યો તો આપણને પાછળથી ખૂબ સારું એવું પરિણામ મળશે। ઘણા શું કરે કે અત્યારે નોર્મલ ડોઝ રાખતા હોય અને પાછળથી રાતળ ને ગેરું આવી જાય ત્યારે હેવી ડોઝ મારે, તો ત્યારે કંટ્રોલમાં થતી નથી ફૂગ। તો એક વસ્તુનું હંમેશા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે આપણે જે કોઈ આપણે મગફળી અથવા કોઈ પણ પાકની અંદર 2 પ્રશ્ન જોવા મળે, એક રોગ અને બીજું જીવાત। તો રોગની અંદર મિત્રો એનું છે ને નિયંત્રણ પહેલાં કરી લેવાનું અને જીવાતનું નિયંત્રણ પછી કરવાનું। આપણે દાખલા તરીકે સમજીએ તો ઈયળ ને એ બધું હોય, આપણે આગળ જતા મોલો મચ્છી ને એ બધું થાય, તો એ બધું જીવાતની અંદર આવે, તો એનું કંટ્રોલ ક્યારે કરવાનો, તો કંઈ આવી જાય આપણા પાકની અંદર પાંદડા ઉપર આ રીતના તમને નુકસાન જોવા મળે, આ ઈયળનું છે, તો જ્યારે નુકસાન જોવા જડે ત્યારે જ આપણે એનું કંટ્રોલ કરી શકીએ। માની લ્યો આની અંદર જે રોગ આવતા હોય, રોગની વાત કરીએ તો જે આપણે પાછળથી રાતળ આવે, ગેરું આવે, પાનના ટપકાનો રોગ આવે, આ તમે જોઈ શકો અહીંયા જો આ તમને દેખાતું હોય તો આ તમે જોઈ શકો મિત્રો, જો આ પાનના ટપકાનો રોગ છે, તો જો આવી રીતના રોગ આવી ગયો હોય તો આનો ઈલાજ આપણે પ્રથમથી જ કરવો પડે। આ રીતના આખા ખેતરમાં જોવા મળશે તો પછી આ કંટ્રોલ થઈ શકે નહીં, એટલા માટે જ આ રીતના પાનમાં ટપકા દેખાતા હોય તો આનો પહેલાંથી જ આપણે કંટ્રોલ કરવો પડે। એના માટે અત્યારે જો આપણે એક સારા મહિલું ફૂગનાશક આપી દઈએ તો એની અંદર કંટ્રોલ ખૂબ સારો એવો જોવા મળે, તો એના માટે આપણે આ રેપ્ટર આપેલું છે। અને ત્રીજી વસ્તુની વાત કરીએ મિત્રો તો આ એક આપણે માઇક્રો ન્યુટ્રિયન્ટ છે, આનું પણ આપણે કામ જોવા જઈએ મિત્રો તો આમાં તમે જોઈ શકો છો, આમાં ઝીંક આવે છે,
આમાં તમે જોઈ શકો, આમાં ઝીંક આવે 6% આવે છે, પછી ફેરસ આવે, કોપર આવે, મેગ્નેશિયમ આવે, એ પ્રકારનું આમાં પોષક તત્વો આવે છે. માઇક્રોન્યુટ્રિયન્ટનું કામ શું હોય મિત્રો, અત્યારે આપણી મગફળી નાની છે તો આની અંદર હવે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે. આની અંદર મેં છાંટ્યું ત્યારે આ પીળી માંડવી હતી મિત્રો, આમાં તમે જોઈ શકો આ જવાઈરવાળું છે તો પીળાશ થોડીક પકડતી હતી, અને આ બાજુ આપણે કમ્પ્લીટ માંડવી હતી. તો આને સ્પ્રે કર્યો 2 થી 3 દિવસ થયા છે, તો અત્યારે તમે જોઈ શકો કે એટલો બધો આની અંદર ફરક જોવા નથી મળતો. એકદમ આપણે ગ્રીનરી જોવા મળે માંડવીમાં, એ તો તમે જોઈને જ ખ્યાલ આવી શકે કે આની અંદર પીળાશ તો જરાય છે જ નહીં. તો આ એક વસ્તુ ખાસ કરીને મિત્રો અત્યારે તમે આપતા હોય તો માઇક્રોન્યુટ્રિયન્ટ જરૂર આપજો, ખૂબ સારું આની અંદર ફાયદો જોવા મળશે. અને સ્ટીકર આ તો બધાય નાખતા જ હોય છે, વરસાદ જેવું ને વાતાવરણ છે તો સ્ટીકર નાખવાથી ખૂબ સારું એની અંદર ફાયદો થાય છે. જો વરસાદ આવી જાય અડધી કલાકની અંદર તો પણ આપણે જે નાખ્યું હોય એ આપણને એનું રિઝલ્ટ મળતું હોય છે. તો મિત્રો આ રીતના આપણે દવાનો પહેલો સ્પ્રે લીધો, અને તમે કોઈ પણ જો છાંટી લીધું હોય, કંઈ અલગથી કર્યું હોય તો પણ એ કોમેન્ટ દ્વારા જણાવજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક માહિતી મળે. તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને બને એટલા બધા ગ્રુપની અંદર શેર કરજો. અને જો તમે મગફળી વાવી હોય તો ચેનલ જોડાયેલા રહેજો, આપણે લાસ્ટ સુધી આ રીતના અવનવા વિડીયો બનાવતા રહીશું. ધન્યવાદ.